રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીઓ થવાને હવે થોડાક જ દિવસો બાકી છે, ત્યારે રાજકીય પાર્ટીઓ રાજપીપળા નગરપાલિકામાં પોતાનો ઝંડો ગાળવા માટે અથાગ પ્રયત્નોમાં લાગી ચૂકી છે. આજે રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઈચ્છુક ઉમેદવારો ઇન્ચાર્જને મળ્યા હતા. ઇન્ચાર્જ તરીકે શેરખાન પઠાણે મિટિંગનું આયોજન કર્યું હતું અને સાથોસાથ જે સંભવિત ઈચ્છુક ઉમેદવારો હતા તેઓની વાતો સાંભળી હતી અને આગામી સમયમાં કોંગ્રેસ 28 બેઠકો પર ઉમેદવાર ઉતારશે અને ચૂંટણી લડશે અને નગરપાલિકામાં તેમની બોડી બનશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો છે. તો શું આગામી સમયમાં કોંગ્રેસ રાજપીપળા નગરપાલિકા સર કરી શકશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે, પરંતુ હાલ તો રાજપીપળા નગરપાલિકામાં કોંગ્રેસનું પ્રભુત્વ કેટલાય વર્ષોથી આજે અમારી રાજપીપળા નગરપાલિકાની એક અમારી મિટિંગ બોલાવવામાં આવેલી હતી. તેની અંદર અમારે ઉમેદવારોની પસંદગી કરવા માટે તમામ 7 વોર્ડ છે, 28 ઉમેદવારોની પસંદગી કરવાની છે અને તમામ લોકોને ફોર્મ આપીને જે કોઈ પણ ચૂંટણી લડવા ઈચ્છુક લોકો હોય તે બધાને અમે લોકો આહવાન કરીએ છીએ કે બધા જ લોકો આમાં ફોર્મ ભરશે અને ટિકિટ માંગશે અને પછી હાઈકમાન્ડ સાથે અમે બેસી નક્કી કરીશું કે કોણ ઉમેદવાર ચાલશે અને કોણ ચૂંટણી જીતી શકશે. એની તૈયારીમાં હમણાં અમે લોકો નગરપાલિકાની અંદર કામ કરી રહ્યા છે. આજે તમામ અમારું સંગઠન ખૂબ સારું છે. રાજપીપળાની અંદર પણ અમારા પ્રમુખ છે, તમામ અમારા હોદ્દેદારો છે, અમારી બધી ટીમ છે. ચોક્કસ અમે લોકો ખૂબ સારું કામ કરીશું. જે ભૂતકાળમાં જે લોકો અમને છોડીને ગયા છે તે બધા જ લોકો અમારી સાથે કામ કરવા માટે તૈયાર છે અને ચોક્કસ આવનારા સમયમાં જેવી ચૂંટણી જાહેર થશે 28 વોર્ડની અંદર કોંગ્રેસના ઉમેદવારો મૂકી અને નર્મદા જિલ્લાના રાજપીપળા નગરપાલિકાની અંદર ચોક્કસ અમારું કોંગ્રેસનું બોર્ડ બનશે. અમને વિશ્વાસ છે લોકો રાજપીપળાનો તમામ વર્ગ ભાજપથી એટલો બધો ત્રાહિમામ પોકારી ગયો છે. તમે જોઈ શકો છો કે રાજપીપળાની અંદર કેવી ખરાબ હાલત છે. નગરપાલિકાની અંદર છેલ્લા 10 વર્ષથી ભાજપ એક હતું શાસન ચલાવી રહી છે, છતાં પણ આજે રાજપીપળાની અંદર વિકાસ કોઈ નથી. તમે આજે બજારમાં નીકળી જાઓ એટલી ખરાબ કપરી પરિસ્થિતિ છે. તો 10 વર્ષથી એ લોકોથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે અમે લોકો સાથે મળી અને રાજપીપળાની અંદર નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બનાવવા માટે તૈયાર છે. નગરપાલિકાની અંદર લડી રહ્યા છે. આ લોકો એક હતું શાસન ચલાવે છે. ભાજપ પાસે નગરપાલિકાની સત્તા હોય એટલે એમની પાસે સામ દામ દંડની બધી જ એ લોકો પ્રવૃત્તિઓ અપનાવે છે. કોંગ્રેસના અમારા કોર્પોરેટર અગર વિરોધ કરે એ લોકો પોલીસ પ્રશાસન એનાથી ધાક ધમકીઓ આપી કરીને દબાવી દેવામાં આવે છે. ત્યારે હવે એવું કશું ચાલવાનું નથી. ચોક્કસ આ વખતે મને વિશ્વાસ છે અમારા તમામ કોર્પોરેટરો ખૂબ મજબૂતાઈથી ચૂંટણી લડશે. અમારા શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખ, અમારું તમામ સંગઠન આ વખતે નગરપાલિકામાં પરિણામ લાવશે.